अस्सलामुअलैकुम। હું શરીફ સૈયદ વિદ્યાર્થી મિત્રો તમારું ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. ફરીવાર આપણે ખબર છે કે આપણે અધૂરું લેસન હતું અને આજે આપણે અહીંયા આ સેશનમાં પાર્ટ 2 ની અંદર ધ હ્યુમન રોબોટ બરાબર એના વિશે આપણે ભણવાના છીએ. એઝ યુ નો કે આ તમે ઇન ધ પ્રીવિયસ સેશન વિલ લર્ન આપણે શીખેલા કે ભાઈ રામસી 070 પ્રેમ ચોપડા બોટ રામસી 070 and he assigned means he signed on the કોન્ટ્રાક્ટ પર સાઇન કરી લે છે અને પછી શું થાય છે કે ભાઈ એ રોબોટ ખરીદી લે છે. હવે પછીના ત્યાં સુધી આપણે ભણ્યા હતા, તો હું આશા રાખું છું કે તમને આગળના જે સેશનમાં છે એ સમજ પડી હશે. હવે અહીંયા પ્રીવિયસ એટલે હવે પછીના સેશનમાં પ્રીવિયસ સેશનથી આપણે આગળ જઈશું. તો એક ખાસ આના જેટલું પણ ચાલે એટલું તમને હોમવર્ક મળી જશે અને એ હોમવર્ક તમે રેગ્યુલર નોટબુકમાં લખજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમે જુઓ કે અહીંયા મીન્સ પ્રેમ ચોપડા બોટ ધ રોબોટ. હવે શું કરે છે, વોટ ડીડ પ્રેમ ચોપડા ડુ વિથ ધ રોબોટ. હવે રોબોટ સાથે શું કરે છે અહીંયા આપણે જોઈશું. હવે આ પેરેગ્રાફથી આપણે બાકી હતું અને વી ગો અહેડ, અહીંયાથી આપણે આગળ જઈશું. બિફોર વી સ્ટાર્ટ આઈ એડવાઇઝ યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ કીપ ક્વાઇટ, એટલે ચૂપ રહેજો, તમારું વચ્ચે વચ્ચે અવાજ આવવાથી ડિસ્ટર્બન્સ થાય છે. એટલે નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફથી આપણે શરૂઆત કરીએ. ઇન ધ માર્કેટ ધ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટની અંદર શું થાય છે કે જુઓ, ઇન ધ માર્કેટ નાઉ પ્રેમ ચોપડા બોટ ધ રોબોટ. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ. હેવી પેકેટ મીન વજનદાર એવા પેકેટ એ ઉંચકીને લઈ જાય છે માર્કેટની અંદર. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટર ટિકિટ્સના પણ ખરીદી લાવે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, અને ગ્રોસરીઝ જે કરિયાણાની વસ્તુઓ એ કાર સુધી લઈ જાય છે. વર અ કોમન સાઇટ, કોમનનું મતલબ મિત્રો શું થાય છે અહીંયા સામાન્ય, અને સાઇટનું મતલબ થાય વિઝન. એટલે અહીંયા આપણે કહી શકીએ મીન્સ ઇટ ઇઝ વેરી અમ્યુઝિંગ, એક હાસ્યપાત્ર બાબત કહેવાય કે રોબોટ જ્યારે માર્કેટની અંદર વજનદાર પેકેટ લઈ જાય, થિયેટરની ટિકિટ ખરીદી લાવે, કરિયાણાની વસ્તુઓ કાર સુધી લઈ જાય. એક સામાન્ય દ્રષ્ટિ, એક સામાન્ય સીન થઈ ગયું કહેવાય, તો દ્રશ્ય થઈ ગયો કહેવાય. એક બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. સ્ટીલનું મતલબ છતાં પણ, સ્ટ્રેન્જ મતલબ ઓડ, વિચિત્ર, અને અમ્યુઝિંગનો મતલબ થાય હાસ્યપાત્ર. અને છતાં પણ એ કેવું લાગે આપણને, એક હાસ્યપાત્ર ને વિચિત્ર સીન લાગે, છતાં પણ એ રોબોટ કેવું લાગે આપણને, હાસ્યપાત્ર અને વિચિત્ર. હવે અહીંયાથી રામસી 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસી 070 વોઝ થ્રુલી ઇફિશિયન્ટ. હવે થ્રુલી મતલબ થાય સંપૂર્ણપણે, ને ઇફિશિયન્ટનું મતલબ મિત્રો થાય એબિલિટી ટુ વર્ક. એટલે રામસી 070 જે રોબોટ છે એ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. શું હતો? કાર્યક્ષમ હતો. આગળ જુઓ, વિથ ધ ટ્રીમેન્ડસ. ટ્રીમેન્ડસનું મતલબ શું થાય અહીંયા? વેરી. ટ્રીમેન્ડસ મતલબ શું થાય? વેરી. સ્પીડ મતલબ શું થાય? ખૂબ જ સ્પીડ. એન્ડ એક્યુરેસી. એક્યુરેસી મતલબ થાય એબિલિટી ટુ વર્ક વિથ ધ પરફેક્ટનેસ. એબિલિટી ટુ વર્ક પરફેક્ટનેસ. એક્યુરેસીનો મતલબ મિત્રો આવું થાય. એટલે વિથ ધ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, એટલે ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એટલે શોપિંગ ટ્રોલી યુ હેવ સીન, તમે જોઈ હશે શોપિંગ ટ્રોલી મોલની અંદર, કે ભાઈ ખૂબ જ સ્પીડ અને ચોકસાઈ સાથે ગ્રોસરીઝ એટલે કરિયાણાની વસ્તુઓ એ શોપિંગ ટ્રોલીની અંદર બધી કરિયાણાની વસ્તુઓ એકઠી કરી શકે છે. કલેક્ટેડ મતલબ શું થાય? ગેધર કરવું. એટલે રોબોટ ખૂબ જ સ્પીડ અને ચોકસાઈ સાથે એ શોપિંગ ટ્રોલીની અંદર એ કરિયાણાની વસ્તુઓ એકઠી કરી શકે છે, એટલે કરતો હતો એમ. એન્ડ હી પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પછી પોઝ મતલબ શું થઈ જવું? સ્ટોપ ફોર અ વાઇલ. નેક્સ્ટ કમાન્ડ એટલે હવે પછીના નવા હુકમ માટે, અને નેક્સ્ટ કમાન્ડ એટલે ઓર્ડર માટે ત્યાં રોકાઈ જતો. હવે જો અહીંયા શું છે, એક કમાન્ડ આપેલ છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. અહીંયા પ્રેમ ચોપડા હવે કમાન્ડ આપે 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ. 2 કિલોગ્રામ કેરી ખરીદી લાવો. રાઈપ એન્ડ જ્યુસી. રાઈપ એટલે પાકું અને જ્યુસી એટલે રસાળ. આ બંને એડજેક્ટિવ છે બરાબર. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડા એક થોડાક અંતરથી, ડિસ્ટન્સ એટલે અંતરથી કમાન્ડ આપે છે કે 2 કિલોગ્રામ કેરી, એવી કેવી કેરી કે ભાઈ જ્યુસી એન્ડ રાઈપ, રસાળ અને પાકી કેરી ખરીદી લાવો. એટલે થોડા ડિસ્ટન્સથી અહીંયા પ્રેમ ચોપડા એ રામસી 070 ને કમાન્ડ આપે છે. સિંગ. હવે વોટ ડીડ રોબોટ ડુ. રોબોટ શું કરે? રોબોટ શું કરતો હતો? સિંગ અ હ્યુજ પાઇલ. પાઇલનું મતલબ અહીંયા મિત્રો થાય ઢગલો.
હીપ જેને કહીએ આપણે, એટલે એક મોટા કેરીના ઢગલાને જોઈને ઇન નો ટાઈમ નો મતલબ શું થાય? ક્વિકલી રામસી 070 had selected the best one. ને થોડા સમયની અંદર રામસી 070 એક સારી કેરીઓ એક પસંદ કરી હતી. અહીંયા હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન મતલબ શું થાય? પસંદ કરી લે છે, એટલે સિલેક્ટ કરી, મતલબ થોડા સમયની અંદર એ સારી એટલી ઘણી બધી કેરીઓ એ પાઇલની અંદરથી શોધી શકે, એટલે પસંદ કરી લે છે. હવે શું થાય? તમને આ પેરેગ્રાફમાંથી શું પ્રશ્ન આવે અહીંયા જરા ધ્યાન આપો કે ભાઈ વોટ કેન ધ રોબોટ ડુ? રોબોટ શું કરી છે? અથવા વોટ વર ધ કોમન સાઇટ? તો બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ હેવી પેકેટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર વર ધ કોમન સાઇટ. હવે પ્રશ્ન એવું પણ પૂછે કે ભાઈ વોટ ડીડ રામસી 070 ડુ વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી? તો આપણે લખી શકીએ એના જવાબમાં વિથ ધ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી રામસી 070 કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. બરાબર. અને પછી કે હવે અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ કમાન્ડ ડીડ પ્રેમ ચોપડા ગીવ ટુ ધ રોબોટ? એટલે પ્રેમ ચોપડાએ એ રોબોટને શું કમાન્ડ આપી? તો અહીંયા આપણે કે પ્રેમ ચોપડા કમાન્ડેડ ધ રોબોટ બાય 2 કિલોગ્રામ મીન્સ બાય ટુ બાય 2 કિલોગ્રામ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. એટલે અહીંયા પણ પ્રશ્ન પૂછાય. એટલે અહીંયા આ પ્રમાણે પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછી શકે. હવે અહીંયા નીચેની લાઈનમાં જુઓ, પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. હવે આગળની કમાન્ડ શું આપે છે પ્રેમ ચોપડા? કે ભાઈ કેશ કાઉન્ટર જે છે ત્યાં આગળ તું ચૂકવણી કરી દે. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર, એટલે કમાન્ડર તરીકે એના આદેશ આપે છે, હુકમ આપે છે કે ભાઈ કેશ કાઉન્ટર પર તું ચૂકવણી કરી દે. હવે અહીંયા તમને પ્રશ્ન એવું પણ આવે કે ભાઈ પે એટ ધ કેશ કાઉન્ટર આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. આનું લેંગ્વેજ ફંક્શન શું છે? તો તમારે શું આપવાનું? ગિવિંગ કમાન્ડ. શું આવે જવાબ? ગિવિંગ કમાન્ડ. એટલે યુ કેન સી ધ કીવર્ડ્સ ઓલ્સો બિલો ધ ટેક્સ્ટ. બરાબર, ટેક્સ્ટ ની તમે કીવર્ડ્સ જોઈ શકો છો. જો તમને ઉપરના પેરેગ્રાફમાં ના સમજ પડે તો કીવર્ડ્સની મદદથી પણ તમે સમજ પડી શકે એવું મેં અહીંયા કીવર્ડ્સ તમને આપેલા છે. નાઉ વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. હવે એના પછીના પેરેગ્રાફ પર આપણે જઈએ. બરાબર, અહીંયા જુઓ. હવે અહીંયા ખાસ રામસી 070 followed પ્રેમ ચોપડા like a faithful dog. એટલે રામસી 070 જે છે when he stopped at the ગોપાલ જ્વેલર્સ. રામસી 070 છે, ફોલો નું મતલબ અહીંયા શું થાય? ખાસ કરીને ચેઝ કરો, પીછો કરો. ને ફેથફુલ મતલબ શું થાય? લોયલ, વફાદાર. when he stopped at the ગોપાલ જ્વેલર્સ, એટલે જ્યારે તે ગોપાલ જ્વેલર્સ ની આગળ રોકાય છે, કોણ રોકાય છે અહીંયા? પ્રેમ ચોપડા. ત્યારે રામસી 070 જે છે એ પ્રેમ ચોપડાની એક વફાદાર કૂતરાની જેમ એની પાછળ જાય છે જ્યારે ગોપાલ જ્વેલર્સ ની આગળ તે રોકાય છે ત્યારે. એટલે અહીંયા છે થ્રુ ધ ગ્લાસ વિન્ડો. હવે અહીંયા બોથ ઓફ ધેમ બંને જણા શું જોઈએ? થ્રુ ધ ગ્લાસ વિન્ડો, એક કાચની બહારીની અંદરથી અથવા માંથી હી સો અ જનરસ મતલબ શું થાય? વેરી સોફ્ટ જેને કહીએ, બ્યુટીફુલ. જનરસ ડિસ્પ્લે મતલબ પ્રદર્શન કરું ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે કાચની બહારીમાંથી એક કાચની અંદરથી બરાબર એક સરસ મજાના સોનાના ઘરેણા પ્રદર્શિત આકાર, એટલે પ્રદર્શન મૂકેલું હોય. જેમ કે આપણે તમે કોઈ સોનીની દુકાનમાં જાઓ ને ગ્લાસની વિન્ડોમાંથી તમે જુઓ કે ઘણા બધા ઓર્નામેન્ટ્સ એ મૂકેલા હોય, ડિસ્પ્લે કરેલા હોય બરાબર પ્રદર્શન માટે, એટલે જોવા માટે. તો તમે જોઈ શકો કે અહીંયા પણ કેવું છે કે ભાઈ બંને જણા કાચની બારીમાંથી એક સરસ મજાના ઘરેણા, એક સારા ઘરેણા, મોંઘા ઘરેણા એ જુએ છે. શું થાય છે પછી આગળ? ક્વિકલી મતલબ તરત જ, બરાબર. સ્વીપ એને કે બહુ રેપિડલી, જેને કે ઝડપથી એકદમ. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. હવે નાવ વોટ ડીડ પ્રેમ ચોપડા ડુ? તરત જ ડિસઅપિયર મતલબ થાય ઇનવિઝિબલ. શું થઈ જવું? અદ્રશ્ય થઈ જવું. એટલે અહીંયા કયા અર્થમાં અદ્રશ્ય છે? એટલે સંતાઈ જવું. પ્રેમ ચોપડા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપડા એ એક ખૂણાની અંદર અદ્રશ્ય થઈ જાય, મતલબ ખૂણાની અંદર સંતાઈ જાય છે. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. અને રિમોટ કંટ્રોલની અંદર બોલે છે. શું બોલે છે? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, બિલકુલ ધીમેથી અને ચોખ્ખું બોલે છે. શું કમાન્ડ આપે છે? જુઓ મિત્રો, પિક અપ અ નેકલેસ. એક નેકલેસ મતલબ ગળાનો હાર, એક ગળાનો હાર તું લઈ લે એમ. એન્ડ હાઇડ મતલબ એને સંતાડી દે. નો નોઇઝ, બીજો શું કમાન્ડ છે કે અવાજ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને ઇન્ફોર્મેશન તારે જાહેર કરવાની નથી. ઇન્ફોર્મેશન જાહેર કરવાની નથી.
ટોપ સિક્રેટ એકદમ ગુપ્ત. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીં તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી દઈશ, મતલબ બંધ કરી દઈશ. એટલે આ પેરેગ્રાફની અંદર જુઓ અહીંયા પણ પ્રશ્ન છે અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રીટન, થ્રીટન મતલબ શું કરું, વોર્ન કરું. શું કરું, વોર્ન. એટલે પ્રેમ ચોપડા અહીંયા શું કરે છે, ખાસ કરીને વોર્ન કરે છે. હવે અહીંયાથી પ્રશ્ન તમને એવું આવે કે ભાઈ હાઉ ડીડ રોબોટ ફોલો પ્રેમ ચોપડા. ભાઈ પ્રેમ ચોપડાને રોબોટ કેવી રીતે ફોલો કરે છે, બરાબર. એટલે તમે લખી શકો પ્રેમ ચોપડા ફોલો રોબોટ લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ એટ અ ગોપાલ જ્વેલર્સ. પછી પ્રશ્ન પૂછે કે ભાઈ વોટ ડીડ પ્રેમ ચોપડા સી થ્રુ ધ ગ્લાસ વિન્ડો. ગ્લાસ વિન્ડોમાંથી તમે શું જોયું તો કે આપણે લખી શકીએ થ્રુ ધ ગ્લાસ વિન્ડો પ્રેમ ચોપડા સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. હવે અહીંયા પ્રશ્ન એવું પૂછે કે ભાઈ વેર ડીડ પ્રેમ ચોપડા હિડ. પ્રેમ ચોપડા ડિસઅપિયર ઇન ધ કોર્નર, અથવા પ્રેમ ચોપડા હિડ ઇન ધ કોર્નર. પછી છે કે વોટ કમાન્ડ ડીડ પ્રેમ ચોપડા ગીવ ટુ ધ રોબોટ એટ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ આગળ પ્રેમ ચોપડાએ રોબોટને કઈ કમાન્ડ આપી હતી, તો શું આપે કેવી કમાન્ડ, પ્રેમ ચોપડા ગીવ કમાન્ડ ટુ ધ રોબોટ પિક અપ ધ નેકલેસ and hid, no noise, information not to be revealed, top secret, otherwise he would diffuse his system. હવે અહીંયા સુધી અહીંયા છે. પછી અહીંયા બી એક પ્રશ્ન બીજો આવે કે ભાઈ તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ટોપ સિક્રેટ અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. તો શું જવાબ આવે અહીંયા, એનું ફંક્શન આવે કન્ડિશન. શું આવે, કન્ડિશન. અને ઉપર આવે કે ભાઈ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આઈડેન્ટિફાય ધ લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા શું આવે, ગિવિંગ ઇન્સ્ટ્રક્શન અથવા ગિવિંગ કમાન્ડ. એના પછી છે, એના પછીનો પેરેગ્રાફ જો રામસી 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. હવે કમાન્ડ જેવી મળે છે, ક્વિકલી રામસી 070 એન્ટર્ડ ઇનટુ ધ શોપ. એ દુકાનની અંદર પ્રવેશી જાય છે. અને મિત્રો શું કરે છે અહીંયા, રામસી 070 મૂડ ઇનસાઇડ ધ શોપ, અંદર પ્રવેશે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર મીન્સ હી સ્ટૂડ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, નજીક પહોંચી જાય છે. હિસ મેટાલિક, મેટાલિક મતલબ મેડ ઓફ મેટલ. પામ મતલબ શું થાય અહીંયા, હથેળી. એક્સટેન્ડેડ મતલબ શું થાય, સ્ટ્રેચ કરું. સ્ટ્રેચ મતલબ લંબાવું. ફોરવર્ડ સાયલેન્ટલી, અને ધીમેથી એ પોતાની મેટાલિક પામ જે છે એ કાઉન્ટર છે એની તરફ લંબાવે છે. એન્ડ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને તરત જ જે નેકલેસ જે હોય છે એ સ્ટોરેજ યુનિટ હોય, રોબોટની અંદર જે સ્ટોરેજ યુનિટ હોય એ પામને દ્વારા રહીને સ્ટોરેજ યુનિટમાં પહોંચી જાય. અનટિલ વિધાઉટ અ ક્લિંગ. હવે ક્લિંગ શબ્દ જે છે એ જનરલી આપણે એમ કહીએ કે ટાંકણી જે હોય, જ્યારે ટાંકણી પડવાનો અવાજ આવે એને ઇટ ઇઝ કોલ્ડ ક્લિંગ. ક્લિંગ ઓર જિંગલ, જિંગલ મતલબ બેલનો અવાજ, કે કોઈ પણ પ્રકારના અવાજ વગર નેકલેસ જે છે એ સ્ટોરેજ યુનિટમાં ધીમેથી પહોંચી જાય છે. શામાંથી, પામમાંથી નેકલેસ ધીરે ધીરે ઉપર પહોંચી જાય છે. આ પ્રમાણે નોબડી ટુક નોટિસ, અને કોઈ આ વસ્તુને જોતું નથી. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ how did robot steal the necklace. અહીંયાથી પ્રશ્ન પૂછે કે ભાઈ રોબોટ કેવી રીતે નેકલેસ ની ચોરી કરે છે. તમે લખી શકો ભાઈ રોબોટ stole the necklace that way. He extended his metallic palm forward silently and necklace went into the storage unit without any clink or jingle. અને ત્યાં કોઈ પણ જોતું નથી. એટલે આ પેરેગ્રાફમાંથી આવા પ્રશ્ન પણ આવી શકે. હવે પછીના પેરેગ્રાફ પર જઈએ. જો મિત્રો અહીંયા શું છે કે કીવર્ડ્સ ઓલરેડી આઈ હેવ ગિવન ઓન ધ બિલો ધ ટેક્સ્ટ. બિલો ધ ટેક્સ્ટ ની જે મેં કીવર્ડ્સ પણ તમને આપેલા છે, જેથી કરીને તમે માહિતી એમાંથી વધારે તમને સમજ પડી શકે. હવે આપણે આના પછીના પેરેગ્રાફ પર જઈએ. શું છે અહીંયા જો, એટલે હવે નેકલેસની ચોરી થઈ જાય છે. હવે દિવસે દિવસે વોટ હેડ હેપન, દિવસે શું થાય, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક. એન્ટિક મતલબ બહુ જૂની વસ્તુ, વેરી એન્શિયન્ટ. એક્સપેન્સિવ મતલબ મોંઘું. ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન, એટલે ખૂબ જ જૂની વસ્તુઓથી લઈને ઘરેણા, કિંમતી પથ્થરો, પ્રેશિયસ સ્ટોન મૂલ્યવાન પથ્થરો. શું છે અહીંયા, સોફ્ટ લિફ્ટિંગ. સોફ્ટ લિફ્ટ મતલબ દુકાનમાંથી કોઈ ચોરી કરી, ઉઠાંતરી જેને કે આપણે ગુજરાતીમાં. સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, અને દુકાનમાંથી ચોરી થવા લાગી. થોડા દિવસો માટે શું થવા લાગી, ચોરી થવા. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રિકોગ્નિશન ઇનટુ ધ બિગિનિંગ. હવે અહીંયા છે વિધાઉટ એની ટ્રેસ. ટ્રેસ મતલબ કોઈ પણ પ્રકારના ઇન્ડિકેશન,
અને એન્ગ્ઝાઇટી નો મતલબ થાય સંકેત, સોરી વરી. રિકોગ્નિશન નું મતલબ થાય આઈડેન્ટિફિકેશન એટલે ઓળખાણ. એટલે શરૂઆતમાં શું થવા લાગ્યું કે ચોરીઓ થવા લાગી કોઈ પણ પ્રકારના ચિંતાના સંકેત વગર અને ઓળખાણ વગર ચોરીઓ દુકાનમાંથી થવા લાગી. એટલે દુકાનમાંથી ચોરીઓ કોઈ જુએ નહીં તે રીતે એ લોકો ચોરી કરવા લાગ્યા કોઈ પણ પ્રકારના ચિંતાના સંકેત વગર. એ તેમના મોઢા પર કોઈ પણ પ્રકારની ચિંતા હતી નહીં અને તે લોકો કોઈ પણ પ્રકારની ઓળખાણ અને મતલબ ચિંતાના સંકેત વગર દુકાનમાંથી ચોરી કરવા લાગ્યા. બટ ધ કન્ફ્યુઝ મતલબ શું થાય અહીંયા બેવિલ્ડર. કન્ફ્યુઝન મતલબ શું થાય બેવિલ્ડર. રિએક્શન મતલબ થાય અહીંયા રિસ્પોન્સ of shop owner gradually became louder. Gradually મતલબ થાય slowly, became louder એટલે ઉગ્ર બનવું જેને કહીએ. ધીરે ધીરે શું થયું કે ભાઈ જે કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલા જેટલા પણ દુકાનદારો હતા માલિકો દુકાનના એ ધીરે ધીરે એમનો અવાજ પ્રબળ બનવા લાગ્યો. શું બનવા લાગ્યો? મોટો બનવા લાગ્યો. મતલબ they knew that the stealing happened, મતલબ ચોરી થાય છે એવું એમને ખબર પડી. હવે આગળ શું થાય? અનઅવેર મતલબ થાય બિલકુલ અજાણ. પ્રેમ ચોપડા વેન્ટ ઓન હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી. હવે સ્પ્રી મતલબ થાય અહીંયા મોજ મસ્તીથી ચોરી કરી. સ્પ્રી મતલબ શું થાય? વિથ હેપીનેસ. એટલે પ્રેમ ચોપડા છે બિલકુલ પોતાની મોજ મસ્તીથી એ ચોરી કરવા લાગ્યો. બરાબર, સોરી વેન્ટ ઓન હિઝ એટલે ચોરી કરવા લાગ્યો. until a young fruit vendor noticed. until એટલે જ્યાં સુધી. a young fruit vendor મતલબ શું થાય અહીંયા? હોકર, ફેરિયો. નોટિસ શું નોટિસ કરે છે? an expensive bunch of Afghani grapes disappearing in the metallic blue robot. બરાબર, એટલે શું નોટિસ કરે છે કે એક મોંઘી અફઘાની ગ્રેપ્સ જે છે એ એક બ્લુ કલરના રોબોટની અંદર ડિસઅપિયર થતા આ ફેરિયો જુએ છે. એટલે ટૂંકમાં એમ કહી કે ભાઈ ફેરિયો ચોરી થતા જુએ છે. મતલબ ધ હોકર સો ડેટ ધ બ્લુ રોબોટ સ્ટોલ ધ અફઘાની grapes, a bunch of grapes from the shop. એટલે અફઘાની ગ્રેપ્સ નો જે છે બંચ એ રોબોટ ચોરી કરતા અહીંયા હોકર જોઈ લે છે એને. હવે શું થાય? ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. ને આવી ઘટના બધી જગ્યાએ બનવા લાગી. એન્ડ નો સુનર હેડ ધે રીચ ધેન. બરાબર, અને જેવી આ ઘટનાની બાબત ત્યાં પહોંચે, નો સુનર હેડ ધે રીચ હર્ડ, એ દુકાનદારો જેવી આ બાબતને સાંભળે, then some shopkeeper recall the presence of metallic blue robot in their shop. બરાબર, એટલે શોપકીપર અહીંયા શું કરે છે? રિકોલ કરો એટલે યાદ કરો. પ્રેઝન્સ એટલે હાજરી. એટલે રિકોલ કરવું કે ભાઈ આપણા બિફોર ધેર વેલ્યુએબલ વર મિસિંગ. તેમની કિંમતી વસ્તુ મિસિંગ થતા પહેલા એ લોકો શું કરવા લાગ્યા કે ભાઈ રિકોલ કરવા લાગ્યા કે ભાઈ આપણી દુકાનમાં પણ આવા બ્લુ કલર રોબોટ હાજર હતો એમ કરીને યાદ કરવા લાગે છે. અને અહીંયાથી ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ જે માહિતી છે, કઈ માહિતી? કે ભાઈ રોબોટ મતલબ ચોરીઓ થઈ રહી છે, એક રોબોટ ચોરી કરી રહ્યો છે. આ માહિતી એ પોલીસ હેડક્વાર્ટર્સમાં ક્વિકલી તરત જ પહોંચી જાય. ઇન્સ્ટન્ટલી પણ ગઈ, ઇન નો ટાઈમ. હવે આમાંથી પ્રશ્ન તમને એવું પણ આવી શકે કે ભાઈ હાઉ ડીડ રોબોટ, પ્રશ્ન એવું પૂછે કે ભાઈ હાઉ ડીડ રોબોટ સ્ટીલ ધ થિંગ્સ. રોબોટ કેવી રીતે વસ્તુઓની ચોરી કરતો હતો? અને અહીંયા હાઉ ડીડ ધ શોપ ઓનર નો that their valuable were missing. તેમને કેવી રીતે ખબર પડે કે તેમની વેલ્યુએબલ મિસિંગ થાય છે, તેમની કિંમતી વસ્તુઓ મિસિંગ થઈ જાય છે? અને વોટ ઇન્ફોર્મેશન ડીડ રીચ ટુ ધ પોલીસ સ્ટેશન ઇન નો ટાઈમ. કઈ ઇન્ફોર્મેશન પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે? તો કે ધ શોપલિફ્ટિંગ વર હેપન, એટલે ચોરીઓ જે છે બની રહી છે, એ આવી ઇન્ફોર્મેશન એ દુકાન સુધી પહોંચે. એટલે ઉપરના પેરેગ્રાફમાં તમે જો કે ભાઈ કિંમતી વસ્તુઓ અથવા આવું પણ પૂછે કે વોટ થિંગ્સ ડીડ સ્ટીલ ધ રોબોટ કઈ કઈ પ્રકારની વસ્તુની ચોરી કરે છે? હવે હુ સો ધ રોબોટ ટુ સ્ટીલ, એટલે ચોરી કરતા કોણ રોબોટને જુએ છે એવું પણ પૂછે. હવે અહીંયા પણ એક પ્રશ્ન છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર ધ શું. નો સુનર હેડ ધે હર્ડ ધેમ સમ શોપકીપર રિકોલ. નો સુનર ડીડ હેન્ડ, હવે આખું લાઈન છે નો સુનર હેડ ધે રીચ ધેન some shopkeeper recall the presence of metallic blue robot in their shop.
હવે અહીંયા પૂછે કે ભાઈ આઈડેન્ટિફાય ધ ફંક્શન, તો તમારે શું કરવાનું છે? અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે આગળના પેરેગ્રાફ પર જઈએ. જુઓ મિત્રો, અહીંયા કીવર્ડ્સ પણ છે, જેથી તમે વધારે માહિતી મેળવી શકો. હવે જુઓ અહીંયા શું થાય છે કે ભાઈ ઇન્ફોર્મેશન પોલીસ પાસે પહોંચી જાય છે. હવે બિલકુલ પ્રેમ ચોપડા એનાથી અજાણ હતો. હવે પ્રેમ ચોપડા આગળ શું કરે છે? One day, Prem Chopra guided Ramsey 070 to the Javeri brothers for lifting precious gems. Gems मतलब શું થાય? જ્વેલરી. એટલે એક દિવસ પ્રેમ ચોપડા રામસી 070 ને એ માર્ગદર્શન આપે છે ઝવેરી બ્રધર્સમાંથી. ઝવેરી બ્રધર્સની જે દુકાન છે એમાંથી કિંમતી રત્નો ચોરી કરવા માટેનું માર્ગદર્શન આપે છે, કમાન્ડ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયાર જ હતી, રાહ જોઈ રહી હતી ચોરી કરતા જઈએ અને એમને પકડવા માટે તૈયાર હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ. ને કમ્પ્યુટરાઇઝ કેમેરા ત્યાં સક્ષમ હતા ઓફ સ્લીપ. સ્લીપ મતલબ શું કરું? ડિવાઈડ કરું. આપણે જેમ કે સીસીટીવીમાં જોઈએ કે અલગ અલગ પ્રકારના ડિવાઇડેશન હોય. સ્લીપ ધ સેકન્ડ રેકોર્ડિંગ. ને બીજા પ્રકારના રેકોર્ડિંગમાં જે ડિવાઈડ કરેલું રેકોર્ડિંગ હતી એની અંદર આ પોલીસ જુએ છે. મતલબ કમ્પ્યુટરાઇઝ કેમેરા અરેન્જ ટુ કેચ ધ થીફ. થીફને પકડવા માટે પોલીસે શું સીસીટીવીની મદદથી કમ્પ્યુટરાઇઝ કેમેરા ગોઠવેલા હતા. ક્લિક ઇન ધ એક્ટ. ક્લિક એટલે મતલબ પકડાઈ જવું. અહીંયા એટલે એક્ટ કોઈ વસ્તુમાં આપણે કેમેરાની અંદર જ્યારે પકડાય છે ચોરી કરતા, ક્લિક ઇન ધ એક્ટ. એટલે એક્ટ મતલબ શું થાય? કામ, વર્ક. એટલે ચોરી કરતા આ રોબોટ કેમેરાની અંદર પકડાઈ જાય છે. મીન્સ આપણે એમ કે પ્રેમ રોબોટ વોઝ કોટ ઇન ધ કેમેરા વેન હી સ્ટોલ ધ થિંગ્સ. જ્યારે વસ્તુઓ ચોરી કરે છે ત્યારે કેમેરાની અંદર કેપ્ચર થઈ જાય છે, પકડાઈ જાય છે. રામસી રોબોટ વોઝ કોટ. આવી રીતે રામસી રોબોટ પકડાઈ જાય છે. હવે આ કયું ફંક્શન છે? રામસી રોબોટ વોઝ કોટ એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સુન એઝ હી સો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ મતલબ અહીંયા છે ફ્લીનું પાસ્ટ ટેન્સનું રૂપ છે ફ્લેડ. એઝ સુન એઝ હી સો. હી સો એટલે કોને? કે જેઓ પ્રેમ ચોપડા એ રોબોટને પકડાઈ જતા જુએ છે તરત જ પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી જાય છે. શું થઈ જાય છે? એસ્કેપ થઈ જાય છે, પલાયન થઈ જાય છે. એટલે અહીંયા આ બી ફંક્શન છે પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સુન એઝ હી સો. આ કયો ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જેઓ પ્રેમ ચોપડા રોબોટને પકડાતા જુએ છે તે તરત જ ત્યાંથી તે ભાગી જાય છે. થ્રુ ધ બાયનોક્યુલર. કોના દ્વારા જુએ છે? પ્રેમ ચોપડા એને બાયનોક્યુલર દ્વારા જુએ છે, દૂરબીન દ્વારા જુએ કે ભાઈ આ જે છે એ થ્રુ ધ બાયનોક્યુલર એ દૂરબીન દ્વારા જુએ છે કે પ્રેમ ચોપડા શું છે કે રોબોટને પકડી લેવામાં આવે છે. અને બાયનોક્યુલરથી શું જુએ છે? ટુ પર્સન્સ નોટિસ ડાઉન રામસીસ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન ધ મેટાલિક નેક. બે વ્યક્તિઓ એ રામસીના મેટાલિક નેક જે હોય છે એના ઉપર લાયસન્સ જે પ્રિન્ટ કરેલું હોય એ જુએ છે. મતલબ ટુ પર્સન નોટિસ ધ લાયસન્સ પ્રિન્ટેડ ઓન ધ મેટાલિક નેક. રોબોટની જે મેટલની જે નેક હોય છે એના ઉપર જે લાયસન્સ પ્રિન્ટ હોય છે એ વસ્તુઓ એ જુએ છે. કોણ? બે વ્યક્તિઓ. પોલીસના બે વ્યક્તિઓ એને નોંધે છે. હવે શું થાય છે? પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને ઘરેથી એને પકડી લેવામાં આવે છે. આ પણ કયો ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન પેસિવ વોઇસ. એઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. અને પ્રેમ ચોપડાને પકડી લેવામાં આવે છે. એ ચોર જે છે એ રામસી 070 રોબોટના માલિક તરીકે પ્રેમ ચોપડાને ઘરેથી પકડી લેવામાં આવે છે. હવે તમને આમાંથી પ્રશ્ન પૂછે કે ભાઈ વાય વોઝ પ્રેમ ચોપડા અરેસ્ટેડ? પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસી 070 ધ થીફ. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછે કે who was the original thief? આમાં સૌથી મુખ્ય આરોપી કોણ છે અથવા ચોર કોણ છે? તો really we can say that પ્રેમ ચોપડા was the original thief of that incident. આ ઘટનાની જેટલી પણ ચોરીઓનો ગુનેગાર કોણ છે? પ્રેમ ચોપડા. હવે અહીંયા ઘણા બધા કે ભાઈ how was robot caught? રોબોટ કેવી રીતે પકડાઈ જાય છે? તો રોબોટ વોઝ કોટ ઇન કેમેરા. બરાબર, રોબોટ ક્યાં પકડાઈ જાય છે? બાય ધ પોલીસ. પોલીસ દ્વારા કેમેરામાં પકડી લેવામાં આવે છે. હવે પછીના પેરેગ્રાફ પર જઈએ. જુઓ મિત્રો, હવે શું કહે છે અહીંયા આગળ? soon after his arrest. હવે અહીંયા પેજ નંબર 17 પર છે આ પેરેગ્રાફ. soon after his arrest. soon એટલે તરત જ. તેની ગિરફતારી પછી તરત શું થાય? પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ.
until the court hearing. Hearing મતલબ થાય બોલાવો, કોલિંગ કરો. હિયરિંગ મતલબ શું થાય? કોર્ટમાં બોલાવો. એટલે કોર્ટમાં બોલાવે તે પહેલા, કોર્ટમાં હાજર થાય પ્રેમ ચોપડા તે પહેલા પ્રેમ ચોપડાને જમાનત પર છોડી દેવામાં આવે છે. રિલીઝ મતલબ શું કરવું? મુક્ત કરવું, છોડી દેવું. બેલ મતલબ થાય જામીનગીરી, જેને કે જમાનત. કોઈ પણ વ્યક્તિ જ્યારે જેલમાં જાય એને જામીન પર છોડવામાં આવે. અને અહીંયા પ્રેમ ચોપડાને જામીન પર છોડવામાં આવે જ્યાં સુધી કોર્ટમાં એને બોલાવવામાં આવે તે પહેલા તો પ્રેમ ચોપડાને જામીન મળી જાય છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ. હવે આર્ટિકલ્સ મતલબ અહીંયા થાય થિંગ્સ. વર રિકવર. રિકવર મતલબ થાય ગોટ ફ્રોમ હિઝ હાઉસ. એક પણ ચોરીની વસ્તુઓ તેના ઘરેથી મેળવવામાં આવતી નથી. બરાબર. એટલે એક પણ ચોરીની વસ્તુઓ તેના ઘરેથી મેળવવામાં આવતી નથી. એટલે પ્રેમ ચોપડા અને જમાનત મળી જાય છે પણ ચોરીની એક પણ વસ્તુ તેના ઘરેથી મેળવવામાં આવતી નથી. પોલીસને એક પણ ચોરીની વસ્તુ મળતી નથી. હવે શું થશે આગળ જુઓ. he had cleverly disposed them of. ડિસ્પોઝ મતલબ શું કરો? અહીંયા નિકાલ કરો. બરાબર. એટલે ડિસ્પોઝ અહીંયા નિકાલ. he had cleverly disposed them of મતલબ થ્રુ હિઝ ગેંગ. કોના દ્વારા? તે પોતાની ગેંગ દ્વારા. પોતાની જે ગેંગ હોય પોતાની ટીમ દ્વારા એને બહુ ચતુરાઈથી એનો નિકાલ કરી દે છે. મતલબ એ બીજી જગ્યાએ એને સંતાડી દે છે. ઇન ધ કોર્ટ he denied. હવે કોર્ટની અંદર શું થાય છે? denied મતલબ શું થાય? said no અથવા refuse all the charges. હવે ચાર્જીસ મતલબ થાય એક્યુઝ. એક્યુઝ મતલબ આરોપ, મતલબ જેને કે ને તહોમત જેને કહીએ આપણે ગુજરાતીમાં. કોર્ટની અંદર આ જેટલા પણ એના ઉપર આરોપ મૂકવામાં આવેલા હોય છે એનાથી તે ના પાડી દે છે કે ભાઈ મેં ચોરી કરી નથી, મેં ચોરી કરાવી પણ નથી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જેસ. કોર્ટની અંદર તેના ઉપર જે આરોપ મૂકવામાં આવેલા છે એનાથી ના પાડી દે છે. મીન્સ he told that he didn't do anything or he didn't do steal. મતલબ he didn't do that stealing. એટલે આ ચોરી એને કરાવી નથી અથવા આ ચોરી એને કરી નથી. someone else seems to have tampered with Ram. ટેમ્પર્ડ મતલબ થાય ચેડા કરવું. આપણે મશીન સાથે કોઈ ચેડા કરીએ એ પ્રમાણે. વિથ રામસી 070 પ્રોગ્રામ. એ શું કહે છે અહીંયા પ્રેમ ચોપડા? કે ભાઈ કોઈએ રામસી 070 ના પ્રોગ્રામ સાથે મને લાગે છે ત્યાં સુધી શું કર્યા છે? ચેડા કર્યા છે. એને કમાન્ડ ઊંધા આપેલા છે. The police found me at home. He argued. Argued મતલબ થાય ગ્રમ્બલ્ડ. શું કરવું? ગ્રમ્બલ, ફરિયાદ કરવી. He found me. એટલે પોલીસે મને ક્યાંથી પકડ્યો છે? તો કે ઘરેથી. પોલીસે મને ઘરેથી પકડેલો છે. એટલે મતલબ કે રામસી 070 ના પ્રોગ્રામ સાથે એના જે સિસ્ટમ છે એની સાથે કોઈએ ચેડા કરેલા છે. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે એવું પ્રેમ ચોપડા કોર્ટની અંદર ફરિયાદ કરે છે. અને શું કરે છે કે એ જેટલા પણ એના ઉપર જેટલા આરોપ મૂકવામાં આવ્યા છે એનાથી એ ના આવે કે મેં ચોરી કરાવી નથી. આગળના એ પેરેગ્રાફ પર જઈ આવીએ. ખાસ જુઓ કે અહીંયા પ્રશ્ન તમને કીવર્ડ્સ પણ અહીંયા આપેલા છે. એ તમે કીવર્ડ્સ જોઈ શકો છો ને તમે